અમારા ઘરમાં ઉંદર આવીને બેસી ગયો છે માળિયા ઉપર. જો હવે ક્યાંથી આવી ગયો કાંઈ ખબર નથી. કેમ કાઢવો આને? જો તો કેવડો મોટો છે. એટલું ધ્યાન રાખીએ છીએ ને તો આ બહારથી ક્યાંથી આવી જ જાય. જો એટલો ત્રાસ છે ને ઉંદરનો. દરરોજ પાંજરું રાખવું જ પડે છે. ક્યાંથી આવી ગયો હશે કોને ખબર. કેટલો બેઠો જો ટેસ્ટથી આટલો સામે હું બેઠી છું. એનો વિડીયો ઉતારું તોય બેસી ગયો છે ને. એની શોખ લાગે જો કે મારો કોઈક ફોટો પાડે છે ને વિડીયો ઉતારે છે. ભૂગર્ભને થઈ ગઈ છે ને એટલે સીધા ગટરમાંથી આવતા રહીએ છે આ બધા. છછુંદરે એટલી આવે છે ને આ ઉંદરનોય ત્રાસ છે. કેટલો મોટો પાંજરું રાખ્યું તો પાંજરાથી બહાર નીકળી ગયો. મોઢું આમ ઊંચું કરી ખોલી નાખ્યું પાંજરું. આપણે એમ થાય દવાને એવું ન નાખીએ પણ હવે આ ક્યારેક આપણે ફરજિયાત પાપ કરાવી નાખે છે. એટલે વસ્તુને નુકસાન કરે. અમારે ઇલેક્ટ્રિકનો સામાન ને એ બધું હોય તો એ વાયરને બધું તોડી નાખે છે. એક વાર તો વોશિંગ મશીનના વાયરે તોડી નાખ્યા અને અંદર મારે તો વોશિંગ મશીનનો જે પાણી જવાનું પાઇપ હોય ને એમાંય આડી ડટી મારવી પડે, નહીંતર એમાંથી ઘૂસી જાય છે. એવો ત્રાસ થઈ ગયો છે. છછુંદરે આવે ને ઉંદરે આવે છે. એટલા કેટલું ધ્યાન રાખવું આપણે. અરે એ બેઠો ટેસ્ટ થઈ જાઓ. કબાટની ઉપર અભેરાય છે. હવે અભેરાય ઉપર કેવી રીતે ચડ્યો ને એ જોવા જેવું છે. ગેસની પાઇપલાઇન ઉપરથી આવી ગયો હશે. જો અહીંયા ગેસની પાઇપલાઇન છે અમારે, ત્યાંથી આવી ગયો હશે. મને તો બીક લાગે આને કાઢવો કેમ. ટેસ્ટથી બેઠો છે. હેલોજન છે એની નીચે એક થેલી છે ને બાજુમાં એમાં બેસી ગયો છે. ક્યાંકથી દવા બવા ખાઈને આવ્યો લાગે છે. હલતો નથી. એમાં ટીવીનો એક વાયર અંદરની સાઈડ હતો ને એનો એ વાયર કાપી નાખ્યો છે. ખબર નહીં હવે કેવી રીતે ઘૂસી જાય આમાં. આપણે તો રાતના બંધ હોય ને બધું, અમે તો ઉપર હોઈએ બધા, તો સવારે જોઈએ ને તો કંઈક તોડફોડ કર્યું હોય. ભગવાનને દીવો કરેલો હોય ને એની વાટે ગાયબ થઈ ગઈ હોય, ખાઈ જાય. આવું છે ઉંદરનું.